કૃષ્ણ ભક્તિ શા માટે? બોલે બે ક છે, એક ક કૃષ્ણનો અને બીજો ક કલિયુગનો. તમારી જે ઈચ્છા હોય એને તમે વીણી લ્યો અથવા એને તમે સિલેક્ટ. કલિયુગનો ક જોઈતો હોય તો એ પણ છે અને કૃષ્ણનો ક જોઈતો હોય તો એ પણ છે. જ્યાં કૃષ્ણ આવે છે ત્યાં કલિયુગ આવતો નથી. ગઈકાલે આપણે કીર્તનની અંદર શ્રી પરમાનંદદાસજીએ જે શબ્દો ગાયા છે એને પણ આપણે જોયું. જ્યાં કૃષ્ણ છે ત્યાં કલિયુગ નથી. અરે ભાઈ, તદ્દિનાત કલિરાયાત. કયા દિવસથી આવ્યો કલિયુગ? જે દિવસથી ભગવાન સ્વધામ પધાર્યા એ દિવસથી કલિયુગ આવી રહ્યો છે. યદા મુકુંદો ભગવાન ક્ષ્મામ ત્યક્ત્વા સ્વપદમ ગતઃ તદ્દિનાત કલિરાયાત સર્વસાધન બાધકઃ. ભગવાન જ્યાં સુધી આ ધરાતલ પર વિરાજમાન છે ત્યાં સુધી કલિયુગ આવ્યો જ નથી. ભગવાન સ્વધામ પધાર્યા ત્યારથી કલિયુગ. પરંતુ એનાથી આગળની વાત એવી છે કે જેના ઘરની અંદર આજે પણ ભગવત સેવા બિરાજે છે એના ઘરમાં કલિયુગ નથી. તમે કહેશો કે ભાઈ અમે તો ઘણી બધી જગ્યાએ જોયું કે સેવા પણ છે ને કલિયુગ પણ છે. એનો મતલબ એવો છે કે સેવા ત્યાં સાચી રીતે થતી નથી.